આજે આપણે બનાવવાના છે ખુંભણિયા ગાંઠિયા. એના માટે પાલક, કોથમરી, મરચા અને આદુ લઈ લીધું છે. આપણે પાલક લીધી છે 500 ગ્રામ, 300 ગ્રામ કોથમરી છે, 200 ગ્રામ મરચા છે, 100 ગ્રામ આદુ છે. આ બધાને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને એની જ ગ્રેવી આપણે જો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ગ્રેવીમાં આપણે લોટ બાંધવાનો છે. અત્યારે શુદ્ધ સિંગ તેલ મેકી દીધું છે તળવા માટે. હવે આપણે 3 કિલો લોટની અંદર છે ને ભાઈ 75 ગ્રામ મીઠું લીધું છે અને એ આપણે નાખી દેવાનું છે. ત્યારબાદ કિલોએ 10 ગ્રામ આપણે ધાણા જીરું લીધું, એટલે 30 ગ્રામ આપણે ધાણા જીરું લીધું છે. 1 કિલો લોટ આ રીતે આપણે જોખીને નાખવાનો અને સાળીને નાખવાનો. 3 કિલો લોટ આપણે લઈ લીધો છે. 1 કિલો અને 100 ગ્રામ આપણે આ ગ્રેવી બનાવી છે. એ ગ્રેવીની અંદર આપણે 2 ગ્લાસ પાણી નાખેલું છે. હવે એ ગ્રેવીની અંદર આપણે બાંધવાનો છે લોટ. અંદર ઉમેરીને થોડુંક પાણી ઉમેરેલું છે અડધો ગ્લાસ જેવું, અને આપણો લોટ બંધાઈ ગયો એટલે 1 નંગ લીંબુ આપણે નીસવી દેવાનું છે. અને ત્યારબાદ આપણા ગાંઠિયા છે ને ભાઈ પાડવા માટે લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે જારા વડે છે ને ભાઈ સરસ મજાના ગાંઠિયા પાડી રહ્યા છે. આ ગાંઠિયા મેં ઘરે 2-3 વાર બનાવ્યા છે અને પરફેક્ટ બન્યા ને પછી આ રેસીપી મારી પોતાની છે અને મેં એક્સપિરિયન્સ કર્યો ને પછી આ રેસીપી લોકો સુધી પહોંચાડી રહ્યો છું. સરસ મજાના આપણા એકદમ ગ્રીન ગાંઠિયા મળશે મિત્રો, કોઈ કલર એસેસ નાખ્યા વગરના એકદમ હેલ્ધી ગાંઠિયા છે અને એ શુદ્ધ સિંગતેલમાં તળેલા, એટલે ભાઈ મોજ પડી જાય ને તેવા ગાંઠિયા જો આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જો તમારે ઘરે સારી એવી ફરસાણ બનાવવું હોય તો આ ગાંઠિયા એકવાર ટ્રાય કરજો ભાઈ, મજા આવી જશે. એકદમ ક્રન્ચી અને એકદમ ઓછા તેલની અંદર બનતા આ ગાંઠિયા છે ને ભાઈ ખાવાની તમને મજા આવી જશે. જો રેસીપી સારી લાગી તો વધુ શેર કરો ને ફરી મળશું નવી રેસીપી સાથે.